નમસ્કાર ખેડૂત મિત્રો, હું તુષાર પ્રજાપતિ આઈપીએલ બાયોલોજીકલ માંથી અત્યારે આપણે ફિલ્ડ વિઝિટ માટે આપણે આવ્યા હતા. ઘોઘાટાણી ગામ છે ડીસા તાલુકાનું અને ત્યાંના એક પ્રગતિશીલ ખેડૂત છે. તો આપણે ખેડૂતનું નામ, નંબર અને જાણીએ અને પછી આપણે આગળની માહિતી વિશે જાણીશું. તો આપણું નામ અને મોબાઈલ નંબર જણાવો. મારું નામ ચોથાજી સગનજી માળી છે. મારો મોબાઈલ નંબર 94 છે. કયું ગામ કહેવાય છે? અહીંયા ઘોઘાટાણી માલગઢ ગણાય. બરાબર, ડીસા તાલુકાનું. તો ડીસા તાલુકાનું ઘોઘાટાણી જે ગામ છે ત્યાં અત્યારે આપ્યા છે અને એ ખેડૂત મિત્રએ આઈપીએલ બાયોલોજીકલ કંપનીનું ડીકમ્પોઝરનો ઉપયોગ કરેલો છે. તો ડીકમ્પોઝરનો ઉપયોગ કર્યો છે તો આપણે ખેડૂત મિત્ર જોડેથી જાણીશું કે ડીકમ્પોઝરના ઉપયોગથી અમને શું ફાયદો થયો. તો જણાવો, આપને શું ફાયદો થયો ડીકમ્પોઝરના ઉપયોગ? આ ડીકમ્પોઝર હું પહેલા 2 વર્ષ પહેલા વાપરેલું છે. જ્યારે હું આમાંથી આ રબડી લાઈન નાખતો ને એમાં ડીકમ્પોઝર નાખ્યું તો 2 વર્ષ તો મને રિઝલ્ટ સારું મળે. મેં ગઈ સાલ ડીકમ્પોઝરમાં ખાલી રબડી નાખે ને તો થોડું મારે ન્યુમેટોડનો ને હડવાનો પ્રોબ્લેમ ઓછો થયો એટલે મજા ના આવી. કે આ સાલ મેં એડવાન્સ લેડવી ખાતરની ગાડી ઉતરાઈ છે તો મહિના પહેલાથી ડીકમ્પોઝર બનાવી અને આ ખાતરને ગાળી અને ધૂળ જેવું થાય તો એ ખાતર વધારે કામ કરે છે એટલે એને બનાવવા માટે મેં ઉપયોગ કર્યો. એટલે અત્યારે ખાતર તમે જે રીતે કહો છો એ પ્રમાણે અત્યારે એકદમ ઝીણું થઈ ગયું. ઝીણું થઈ ગયું. બરાબર, ખાતર છે ને આ ધૂળ જેવું થઈ ગયું છે. જે ખાતર પૂરેપૂરું અત્યારે કમ્પોસ્ટ થઈ ગયું છે. અને આજે કેટલા દિવસ થયા આપણે આનો ઉપયોગ કર્યા? 1 મહિનાનો. 1 મહિનો, બરાબર. 30 દિવસ અત્યારે અમને આ ડીકમ્પોઝર ઉપયોગ કર્યા ખેડૂત મિત્રોને થયા છે અને તમે ખાતર પણ જોઈ શકો છો, એકદમ પાવડર સ્વરૂપ જેવું થઈ ગયું છે. એટલે પૂરેપૂરું કમ્પોસ્ટ થઈ ગયું છે. અને એમાં હું બીજી બનાવવાનું ચાલુ જ છે. અમારા ઘરના ઉકરડા માટે કરીને હું બેરલમાં બનાવી ચાલુ જ છે. અને એ ઉકરડામાં પણ અત્યારે ડીકમ્પોઝર આપણે અહીંયા બનાવેલું છે કે જે આની અંદર અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે. તો ડીકમ્પોઝર પણ અત્યારે રેડી છે એમની જોડે. એ હજુ પણ ફરીથી એકવાર આની અંદર ઉપયોગ કરવાના છે. તો તમે બીજા ખેડૂત મિત્રોને શું કહેવા માંગો છો? હું બીજા અહીંયાના લોકલ ખેડૂતો એમ કહેવા માંગુ જે પશુપાલન ઉપર પોતાની ખેતી કરે છે ને એમને પોતાના ઉકરડામાં ડીકમ્પોઝર વાપરે તો એમનું ખાતર ફૂડ જેવું થાય તો એ કામ કરશે. નહીં તો ફંગીસાઇડની તકલીફો રહી જાય. આ જે આપણે કાચું ખાતર નાખીએ ને એમાં ફૂગ આવવાની ટ્રબલો વધી જાય છે. જો આ યુઝ કરીએ ને તો ફૂગ ઓછી આવે. તો કાચું ખાતર નાખવાથી ખેડૂતના ખેતરમાં ફૂગનાશકનો કે જેનો ઉપયોગ વધારે થતો હોય છે, ફૂગ જે વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે, નિંદામણ પણ વધારે ઉગતું જોવા મળતું હોય છે. ખાતરનો એટલો ઉપયોગ પેલા જે ઉત્પાદન થવું જોઈએ ને એ થતું નથી. જે ફાયદો થવો જોઈએ થતો નથી ડીકમ્પોઝર વગર. ડીકમ્પોઝરમાં જો 4 ટોલી નોખીએ ને 1 ટોલી ડીકમ્પોઝર વાળું નોખીએ ને તો એ પણ એટલા બરાબર ગણાય. 4 ટોલી બરાબર ગણે છે ખાતર. બરાબર, એટલું કામ આપે છે. તો ડીકમ્પોઝર એ આપણે 1 ટોલી છાણિયા ખાતરની અંદર આપીએ છીએ તો ખેડૂત મિત્રોનું કેવું એવું છે કે બીજું 5 ટોલી છાણિયા ખાતર જેટલું એ કામ કરી આપે છે. તો ખૂબ સરસ, આપને જે પ્રમાણે આપણને ડીકમ્પોઝર વિશે માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ ડીકમ્પોઝર ને ખરેખર તો જો 3 થી 4 ટનમાં 1 બોટલ વાપરીએ ને તો વધારે રિઝલ્ટ આવે છે. આના કરતા જે 3 થી 4 ટનમાં જો 1 બોટલ વાપરી જ દેવી જોઈએ. એકરે હું તો કહું જો છોડ્યું ખાતરમાં આમ ના કરે ને એકરે ફુવારામાં પણ ઉડાડે ને ગાળવણમાં તો બી કામ કરશે. એકરે 1 બોટલ ઉડાડી દીધી હોય તો એડવાન્સમાં લાવી છાસ પછી ગૌમૂત્ર ને આવું બધું ભેગું કરી બેરલ બનાવી ને ઓળવણમાં આપી દઈએ ને તો એ પણ લાગુ થઈ જાય છે. એને તમે એ ખેડૂતને પોતાનો અનુભવ થશે કે જ્યારે ગાળવણ કરીને પછી ખેડશે ને ત્યારે ખેતર આખું અલગ જ દેખાશે. એ જાત અનુભવ થયેલો છે. હીટ ઓછી થઈ રહી છે ને બધું જરાક. તો આની અંદર તમે જોયો છો કે તમે જે છાણિયા ખાતરની અંદર આમ જે ડીકમ્પોઝર આપ્યું છે એટલે આની અંદર આમ તમે જુઓ છો તો ગરમ કેવું એકદમ ગરમ ખોળ થઈ જતું હશે ને? હા, ગરમ થઈ જાય. એટલે આમાં જો પહેલા મેં જયારે લાવ્યો ને પછી વરસાદ થયો પહેલા કશું નતું નાખ્યું તારે ખૂબ ઉગારો થયો હતો. અત્યારે કોઈ ઉગારો તો અમે બધું દેખી લો કોઈ ઉગારો હોય તો બધા ઝાડ ને બધું આ ડીકમ્પોઝર કરે બળી જાય એટલે આવો ખેતરમાં ઓછો થાય છે વધારાનો. એ પણ આપણો ફાયદો જ છે. ડીકમ્પોઝર યુઝ કર્યું એના પછી અંદરથી જે હીટ હતી એ ઓછી થવા માંડી. હા, હીટ પછી ઠંડક થવા માંડી ને આમાં આપણી માન્યતા છે કે હીટ વાળું જોઈએ પણ ઓલરેડી હીટ વાળું ખાતર ન જોઈએ, ઠંડક વાળું ખાતર જ જોઈએ. હીટ વાળા ખાતર થી પછી શું એના મૂળિયા બળી જાય છે વાઈએ એના. એટલે હીટ વાળું ખાતર ઠંડક વાળું ખાતર હોય ને તો સારું મળે. આભાર આપ. થેન્ક યુ.